પ્રકરણ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. અગાઉ આપણે જોયું કે ભારતની જે આર્થિક સમૃદ્ધિ હતી એ 18મી સદી સુધી યથાવત રહી હતી. ગૃહ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું. આપણી જે આર્થિક સમૃદ્ધિ હતી, આપણા જે ગૃહ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગ કે આપણી જે આવડત છે, જે કળા કૌશલ્ય છે, એના આધારિત જે ઉદ્યોગો છે એને આપણે હુન્નર ઉદ્યોગ કહીશું. એ અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ જે ભારત છે એ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું. એટલે કે અંગ્રેજોએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ તૈયાર કરવાનું અને એમનો તૈયાર માલ વેચવા માટેનું વિશાળ બજાર એ બનાવી દીધું હતું. આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ, જેના કારણે ભારતના ગામડાઓ પડી ભાગ્યા. આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો વિકાસ થયો. હવે એના વિશે આપણે માહિતી મેળવીએ કે જૂના શહેરોનું પરિવર્તન કેવી રીતે થયું અને નવા શહેરોની સ્થાપના કેવી રીતે થઈ અને કયા કયા શહેરોની સ્થાપના થઈ. અંગ્રેજોના શાસનકાળમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપી વિકાસ થયો હતો. વેપાર, ઉદ્યોગ, વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો વિકાસ થયો હતો. એટલે અંગ્રેજોને વેપાર કરવા માટે, ઉદ્યોગ કરવા માટે કે પોતાની જે વહીવટી જે જરૂરિયાત હતી એ મુજબ એમણે નવા શહેરોનો વિકાસ કર્યો. જેમ કે કોલકાતા, સુરત, મદ્રાસ એટલે કે ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરો તેના ઉદાહરણો છે. એટલે આ બધા જે શહેરો છે એ શહેરોનો વિકાસ થયો. કલકત્તા, સુરત, મદ્રાસ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર આ બધા નગરોનો વિકાસ થયો. આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતો. આજે જે મુંબઈ છે એ પહેલાં ટાપુ હતો. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. એટલે બ્રિટનનો સમ્રાટ જે હતો ચાર્લ્સ બીજો, એનું લગ્ન પોર્ટુગીઝની રાજકુમારી સાથે થયું હતું. પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછી શકાય કે પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો અને આ જે ટાપુ એટલે કે મુંબઈ એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડ આપી, 10 પાઉન્ડ જેટલું નજીવો દર કહેવાય, બરાબર છે, એ બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લઈ લીધું. કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો. કંપનીએ શું કર્યું? મુંબઈને પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો. એટલે એમનો મોટા ભાગનો જે ઇંગ્લેન્ડ સાથેનો વેપાર હતો એ આ મુંબઈ બંદરથી થતો હતો, જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. એટલે આજનું જે મુંબઈ છે એ ઔદ્યોગિક અને વાણિજ્ય માટેનું મુખ્ય કેન્દ્ર છે. સુરતનો ઇતિહાસ પણ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. બરાબર છે. જેમ મુંબઈનો ઇતિહાસ છે એવો સુરતનો ઇતિહાસ પણ વૈવિધ્યપૂર્ણ અને રસિક, રોમાંચક છે. ઈસવીસન 1573માં મુઘલ બાદશાહ અકબરે સુરત જીતી લીધું હતું. એટલે 1573માં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યિક કેન્દ્ર હતું. એટલે
વેપાર માટેનું એક મહત્વનું કેન્દ્ર હતું. કોણ? સુરત. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું, એટલે કે સુરત બંદરથી અન્ય દેશમાં જઈ શકાતું હતું. ત્યાં બધા જ ધર્મના અને જાતિના લોકો રહેતા હતા. એટલે સુરતમાં દરેક પ્રકારના ધર્મ અને જાતિ ધરાવતા લોકો રહેતા હતા. સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું. જરીકામ એટલે ખબર છે ને, એકદમ ઝીણી ઝીણી ચમકદાર જે કણ કણ જેવા હોય ને એને જરી કહેવાય. એ વસ્ત્ર ઉપર ચોંટાડવામાં આવે એટલે એને જરીકામ કર્યું કહેવાય, જે ખૂબ જ પ્રખ્યાત હતું. 17મી સદીમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કોઠી અહીં સ્થાપી હતી. આ સમયે સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાના હતા. આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. એટલે આજે પણ સુરત એ ઔદ્યોગિક અને વાણિજ્ય એટલે કે વેપાર વાણિજ્ય માટેનું અગત્યનું એક સ્થળ છે. એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટમમાં કોઠીની સ્થાપના કરી. ત્યારબાદ ઈસવીસન 1640માં મદ્રાસ એટલે કે ચેન્નઈ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી. સમય જતાં તેની આસપાસ આજનું મદ્રાસ એટલે કે ચેન્નઈ જે છે, ચેન્નઈ એ શહેર વિકસ્યું. ઈસવીસન 1698માં અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. એટલે 1698માં અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના જે 3 ગામો હતા એની જમીનદારી મળી. કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી, એટલે રહેવા માટેનું રહેઠાણનો વિસ્તાર સ્થાપ્યો. તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું. આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યું. એટલે કે ફોર્ટ વિલિયમ જે છે એ વિસ્તાર પછીથી કોલકાતા નામે એ કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યું. અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ, મદ્રાસ, કલકત્તા એટલે કે કોલકાતા એનો વિકાસ કર્યો, જે આધુનિક ભારતના મહાનગરો બન્યા. તો આપણે જાણીએ છીએ કે આ બધા જે છે ને, મુંબઈ છે, મદ્રાસ છે, કલકત્તા છે, એ બધા મહાનગરો છે. હવે આપણે નવીન રાજધાની દિલ્હી વિશે માહિતી મેળવીએ. વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતના રાજધાની રૂપમાં જુઓ છો. એટલે કે ભારતની રાજધાની એ દિલ્હી છે. તે એક સમયે સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું. એ આપણું આ જે દિલ્હી છે એ સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું. ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું. એટલે 1803માં અંગ્રેજોએ મરાઠા પાસેથી દિલ્હી જીતી લીધું હતું. અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા. અને અંગ્રેજો પહેલાં એમની રાજધાની કોલકાતા હતી, એ ત્યાંથી ખસેડીને દિલ્હી લાવ્યા. ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું. એટલે નવી દિલ્હીનું નિર્માણ કાર્ય ક્યારે શરૂ થયું? 1911માં, જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. એટલે અંગ્રેજો દિલ્હીને પોતાનું ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો બધું શું કર્યું? એમણે તોડી નાખ્યું અને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. એટલે એમણે આ બધા જે આપણી જે જૂની ઇમારતો હતી, બાંધકામ હતા, કિલ્લાઓ, ઇમારત, બગીચા, મસ્જિદો, આ બધું અંગ્રેજોએ તોડી નાખ્યું અને એમના માટે, પોતાના માટે એ સ્થાન પોતે સુરક્ષિત કરી લીધું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જ્યારે દિલ્હીમાં રેલવેની સ્થાપના થઈ ત્યારે દિલ્હી જે છે કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું.
જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. એટલે જૂની દિલ્હીથી દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તાર છે, ત્યાં હાલનું જે નવી દિલ્હી છે એનું નિર્માણ કાર્ય શરૂ થયું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીનું ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. એટલે જે દિલ્હીની જે ડિઝાઇન છે એનું આયોજન બરાબર છે કોને સોંપવામાં આવ્યું હતું? એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને સોંપવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ એટલે કે વર્તમાનમાં એટલે હાલમાં આપણે રાષ્ટ્રપતિ ભવન કહીએ છીએ, એ પહેલાં વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું. એટલે વાઇસરોય હાઉસ રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે અંગ્રેજો દ્વારા વાઇસરોય હાઉસ એટલે કે રાષ્ટ્રપતિ ભવન, રાજપથ માર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય આ બધી ઇમારતોનું નિર્માણ થયું. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. એટલે જે નવી દિલ્હીનું જે નિર્માણ કાર્ય છે એ 20 વર્ષ સુધી ચાલ્યું હતું. એટલે 20 વર્ષ લાગ્યા હતા એના નવી દિલ્હીના નિર્માણમાં. ગૃહ ઉદ્યોગો આ સિવાય પણ આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો. એટલે જે ઉદ્યોગોનો વિકાસ થયો એના કારણે ઘણા શહેરોનો પણ વિકાસ થયો હતો. મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા. એટલે કે જે મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ એનો વિકાસ થયો એટલે જે ભારતના જે ગૃહ ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો. એટલે કે આપણા જે ગૃહ ઉદ્યોગો છે એ ખૂબ સારી સ્થિતિમાં હતા. ખૂબ ધમધોકાળ આપણા ગૃહ ઉદ્યોગનો ધંધો ચાલતો હતો. જેમ કે ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો ભારતમાં મોટા પાયે વિકાસ થયો હતો. એટલે ઢાકાનું એક મુલાયમ કાપડ છે, મલમલનું કાપડ, જરીકામ આગળ જોયું ને કે ચમકતી જે પદાર્થ આવે છે નાના ઝીણઝણ કણ, એ જરીકામ, પછી રંગકામ, છાપકામ, પિંજણકામ એટલે જે રૂ છે એ રૂને પીંજવા માટેનું જે છે એને પિંજણકામ કહીએ. આ બધા ગૃહ ઉદ્યોગો ભારતમાં મોટા પાયા ઉપર વિકાસ થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો તેમ ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા. એટલે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું, કારખાનામાં ઉત્પાદન થવા લાગ્યું અને યંત્ર આધારિત ઉત્પાદન થવા લાગ્યું. તો એને કારણે હિન્દમાં એટલે કે ભારતમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો અને જેમ બ્રિટિશ માલનો વપરાશ વધ્યો તેમ ભારતના જે ગૃહ ઉદ્યોગો હતા એ બધા પડી ભાગ્યા. આપણા વણકરો એટલે કે જે કાપડ વણે એને વણકર કહેવાય. તો આપણા વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષોના ફૂલો જે છે એનો ઉપયોગ કરીને તેઓ કપડાને રંગવાનું કામ કરતા હતા. એટલે કેસુડાના જે ફૂલ છે એ કેસુડાના વૃક્ષના ફૂલોનો એ પોતે રંગકામ માટે ઉપયોગ કરતા હતા. તેઓ સાળ ઉપર એટલે કે હાથથી વણવા માટે જે કાપડ વણીએ ને એ સાધનને આપણે સાળ કહીશું. તો તેઓ સાળ ઉપર કાપડ તૈયાર કરતા. આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. એટલે જે વણકરો દ્વારા જે બાંધણી અને પટોળા એ સાડીના પ્રકાર છે, સાડીની એક પેટર્ન છે, એ ખૂબ જ જાણીતી બની હતી. ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો વિકાસ પણ થયો હતો. જેમ કે અશુદ્ધ લોખંડ એટલે અયસ્કને મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું. તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું. આવા અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. એટલે જે ગામડાઓ છે એ બધા સમૃદ્ધ હતા, એ ગામડાઓ પોતાના પગભર હતા
એટલે અર્થવ્યવસ્થા એમની મજબૂત હતી, જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે પડી ભાગ્યા. ચલો હવે આપણે જોઈએ ઉદ્યોગો. અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. બરાબર છે. એટલે અંગ્રેજ શાસનની શરૂઆત થઈ એટલે આપણા જે પરંપરાગત જે બધા ભારતના ઉદ્યોગો હતા, સુતરાઉ કાપડ બનાવવાનો, શિલ્પ એટલે કે પથ્થરમાંથી મૂર્તિ બનાવી, ધાતુકલા એટલે ધાતુ, તાંબુ છે, પિત્તળ છે, એની મૂર્તિઓ બનાવી, રમકડા બનાવવા, બરાબર છે. પછી ગરમ મસાલા, આ બધાનો નાશ થવા લાગ્યો. ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી થઈ. એટલે ઇંગ્લેન્ડના જે આધુનિક કારખાનાઓનો વિકાસ થયો એટલે આપણા જે ગૃહ ઉદ્યોગો હતા એની પડતીની શરૂઆત થઈ ગઈ. ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. એટલે ઇંગ્લેન્ડ જે છે એ પોતાના ઉદ્યોગનો વિકાસ થાય, પોતાનો ઉદ્યોગ વિકસે એટલા માટે અંગ્રેજો જે છે ને એ ભારતના વધુને વધુ પ્રદેશ પર પોતાનું શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતને બજાર સમજતા હતા. એટલે ભારતને શું સમજતા હતા? બજાર સમજતા. એટલે પોતાની વસ્તુઓ ત્યાં વેચી અને પોતે આવક મેળવે, નફો મેળવે, બરાબર છે, એવું બજાર સમજતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. એટલે કાચો માલ છે, રૂ છે, કપાસ કે ને રૂ એ છે, સૂતર છે, એ બધું ભારતમાંથી સસ્તા ભાવે ખરીદે, શણ ને બધું, અને યુરોપ અને ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચે અને સારા એવો પ્રમાણમાં નફો મેળવી લેતા હતા. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. એટલે આપણું જે ભારત છે એ ભારતને ભલે નુકસાન થયું પણ ઇંગ્લેન્ડે પોતાના ઉદ્યોગોનો વિકાસ કર્યો. આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે 19મી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. આપણી જેમ વૈજ્ઞાનિક સંશોધનો થયા એટલે કે 19મી સદીના અંત ભાગમાં આપણા જે ઉદ્યોગો હતા જેવા કે શણ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, લોખંડ પોલાદ, કાગળ બનાવવાનો ઉદ્યોગ, રસાયણ કે ચામડા કમાવાના કે જહાજ બાંધવાના જે ઉદ્યોગો હતા એનો મક્કમ ગતિએ, ધીમે પણ મક્કમ ગતિએ વિકાસ થવા લાગ્યો. ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. એટલે ઇંગ્લેન્ડ સરકાર છે, અંગ્રેજો, એ આ ઉદ્યોગોનો જે વિકાસ છે એમાં અંતરાયરૂપ બનતા હતા. એટલે આ જે વિકાસની જે ગતિ હતી એ ગતિ થોડી ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો. આમ છતાં પણ આપણા દેશમાં લોખંડ પોલાદ અને કાપડ ઉદ્યોગ જે છે એ બધા ઉદ્યોગોનો સારા પ્રમાણમાં વિકાસ થયો હતો. ચલો હવે આપણે જોઈએ છે કાપડ ઉદ્યોગ. પ્રાચીન સમયથી ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ એ જગ વિખ્યાત હતો. એટલે ભારતનું જે કાપડ છે એ વિશ્વમાં પ્રસિદ્ધ હતું. બરાબર છે. ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી. એટલે જે અમીર લોકો હતા એ ભારતનું મલમલ અને પટોળા જે છે ને એ એમની પાસે હોય, જેમની પાસે, એ બધાને અમીરની એક શાન, અમીર હોવાની એક નિશાની ગણવામાં આવતી. પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું. યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. એટલે એમણે યંત્રો વસાવ્યા અને યંત્ર દ્વારા ઉત્પાદન કરી અને મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન શરૂ કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો. એટલે ભારતમાં જે કાપડનું ઉત્પાદન થતું હતું પણ આ ઇંગ્લેન્ડના
એટલે કે અંગ્રેજોના જે કાપડ ઉદ્યોગ છે એની હરીફાઈમાં ટકી શક્યું નહીં. ભારતમાં હાથ વણાટનું કામ કરનારા જે વણકરો હતા એ હવે બેકાર બન્યા, એટલે કામ વિનાના બન્યા. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી. એટલે ઔદ્યોગિક ક્રાંતિ જે છે એટલે મોટા પાયા પર ઉત્પાદન કરવું, યંત્ર આધારિત ઉત્પાદન કરવું, કારખાનામાં ઉત્પાદન કરવું, એ આ બધા ઔદ્યોગિક ક્રાંતિના લક્ષણો હતા. તો એની જે શરૂઆત છે એ સૌ પ્રથમ કાપડ ઉદ્યોગથી થઈ હતી. ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન યાદ રાખજો કે ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ એટલે કે ચેન્નઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ. એકલા અમદાવાદમાં જ 106 મિલો શરૂ થઈ હતી. માત્ર એકના એક અમદાવાદ એકલામાં જ 106 મિલો, કાપડની મિલો શરૂ થઈ હતી. હવે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો. એટલે કે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર નામનું જે શહેર છે, સ્થળ છે, ત્યાં કાપડ ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં વિકાસ પામ્યો હતો. એવો વિકાસ આપણા ભારતમાં અમદાવાદમાં થયો. બરાબર છે કે 106 મિલો શરૂ થઈ, એટલે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. એટલે ભારતનું માન્ચેસ્ટર કયું શહેર ગણવામાં આવતું હતું? અમદાવાદ. એટલે અમદાવાદમાં જેમ ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો, એવો ભારતની અંદર અમદાવાદમાં એ કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો, એટલે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે ગુજરાતની સૌ પ્રથમ મિલ શરૂ કરી હતી. બરાબર છે. એટલે ગુજરાતમાં જે સૌ પ્રથમ મિલ શરૂ થઈ એ ક્યારે થઈ? મે માસની 30મી તારીખે 1861માં. અને રણછોડલાલ છોટાલાલે આ મિલ શરૂ કરી હતી. ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા. એટલે જે યંત્ર ઉપર હવે કાપડનું ઉત્પાદન થવા લાગ્યું, એટલે આધુનિક ટેકનોલોજીથી ઉત્પાદન થવા લાગ્યું, એટલે જે ભારતના જે કાપડના વણાટ કામ કરતા હતા એ બધા કારીગરો બેકાર બન્યા. આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી. તો આપણી જે સ્વદેશી કળા હતી કાપડ અંગેની, બરાબર છે, એ સંપૂર્ણપણે તો નષ્ટ થઈ શકી નહીં. કારણ શું? કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટ કામ કરવું પડતું હતું. એટલે બહુ સૂક્ષ્મ, બહુ ઝીણું વણાટ કામ કરવું પડતું હતું. એ ઇંગ્લેન્ડના યંત્રો દ્વારા થઈ શકતું ન હતું. આથી આવા કારીગરોની જરૂર રહેતી. એટલે આ માટે આ જે વણાટ કામ છે ને, જટિલ વણાટ કામ, એના માટે કારીગરોની જરૂરિયાત રહેતી હતી. આ સમયે સોલાપુર એટલે કે મહારાષ્ટ્રમાં, મદુરાઈ એટલે કે તામિલનાડુમાં તેના મહત્વના કેન્દ્રો હતા. અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલે અંગ્રેજ શાસન જ્યારે ભારતમાં હતું ને, ત્યારે કાપડ વણાટના જે કારીગરો હતા અને જે કાપડ ઉદ્યોગ હતો એમને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડી હતી, એનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું. એટલે ઇંગ્લેન્ડથી જે કાપડનું ઉત્પાદન થઈ આવતું એ ખૂબ જ સસ્તા ભાવે વેચાતું, અને ભારતનું કાપડ છે મોંઘા ભાવે વેચાતું હતું. એટલે આપણા જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા હતા. અને આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામોદ્યોગ, હાથકાતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. અને આ સમય દરમિયાન મહાત્મા ગાંધી જે છે એ મહાત્મા ગાંધીજી એ ભારતમાં
આગમન થયું એમનું, અને એમણે સ્વાતંત્રતા મેળવવા માટેની ચળવળ શરૂ કરી. એના ભાગરૂપે સ્વદેશી આંદોલન એટલે કે પોતાના દેશની, આપણા દેશની જ વસ્તુઓનો ઉપયોગ કરવો, એવું આંદોલન શરૂ થયું, સ્વદેશી આંદોલન. એટલે આપણા જે ગ્રામોદ્યોગ એટલે ગામડાના ઉદ્યોગો, હાથ કાતણ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. હવે લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે સમજીએ. પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ સાકચી, હાલનું જમશેદપુર, એમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું. એટલે ભારતની અંદર બરાબર છે કે જમશેદજી તાતાએ સાકચીમાં એટલે કે જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. આ બધા પાયાના ઉદ્યોગ કહેવાય કે ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે મશીનરી છે, બરાબર છે, અથવા તો જે સાધનો છે એ બનાવવા માટે આપણે લોખંડ પોલાદનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધી પાયાની વસ્તુ છે. તો આ ઉદ્યોગોને પાયાના ઉદ્યોગો કહેવાય. તો એ પાયાના ઉદ્યોગોની ભારતમાં શરૂઆત થઈ. નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. એટલે પહેલાં આપણે જે છે ને કોલસાને, એટલે શા માટે આપણે આગળ જોઈએ છે કે ભઠ્ઠીઓની અંદર કોલસો સળગાવી અને ભઠ્ઠીઓમાં આ લોખંડને પીગાળી અને લોખંડને શુદ્ધ કરવામાં આવતું હતું. પણ નવી પદ્ધતિથી પછી હવે લોખંડને ઓગાળવામાં આવતું હતું. કારણ શું હતું કે એમાં કોલસાની, એટલે કે જે આપણા ભારતમાં જે ભઠ્ઠીઓ હતી લોખંડ ઓગાળવા માટેની, લોખંડ પોલાદ ઓગાળવા માટેની, એ ભઠ્ઠીઓમાં શાનો ઉપયોગ થતો હતો? કોલસાનો ઉપયોગ થતો. એટલે કોલસાની ખૂબ જરૂર પડતી હતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલોમાંથી કોલસો મેળવવો મુશ્કેલ હતો. એટલે એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો કોલસા મેળવવા માટે. એટલે નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવા લાગ્યું. એક નવો યુગ શરૂ થયો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની પણ શરૂઆત થઈ. એટલે લોખંડ પોલાદ એ પાયાનો ઉદ્યોગ હતો. તો એના વિકાસની સાથે સાથે એ બીજા અનેક ઉદ્યોગોની શરૂઆત થઈ. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી. એટલે કે બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની નામની એક સંસ્થાની સ્થાપના થઈ. અને એને કારણે લોખંડ પોલાદના ઉદ્યોગને એક નવી દિશા, એક નવી રાહ મળી. કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવવા લાગી. એટલે જુદી જુદી ધાતુઓ જે કહેવાય ને એને લગતા ઉદ્યોગોમાં પ્રગતિ થવા લાગી. આમ આપણા દેશમાં અંગ્રેજી શાસનમાં અનેક અવરોધ અને અડચણો વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો. આપણે જોયું કે અંગ્રેજો જે છે, અંગ્રેજ શાસનમાં આ બધા આપણા ઉદ્યોગો માટે એ અવરોધરૂપ હતા, અડચણરૂપ હતા. છતાં પણ આપણા દેશમાં સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. બરાબર છે. આ જે ચિત્ર છે એ જમશેદપુરમાં લોખંડ પોલાદનું જે કારખાનું આવેલું છે ને એ કારખાનાનું આ દ્રશ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, રેલવે, તાર અને ટપાલની શરૂઆત એના વિશે આપણે સમજીએ. લોર્ડ ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા. એટલે ડેલહાઉસી જે છે એના સમયમાં ભારતની અંદર ઘણા બધા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા હતા. આથી કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતના નિર્માતા કહે છે. એટલે પ્રશ્ન પૂછી શકાય કે અંગ્રેજ સુધારાવાદી આધુનિક ભારતના નિર્માતા કોને કહે છે? તો
લોર્ડ ડેલહાઉસીને. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. એટલે ભારતની અંદર સૌ પ્રથમ રેલવે લાઇન જે છે એ 1853માં શરૂ થઈ હતી. અને ક્યાં શરૂ થઈ હતી? મુંબઈ અને થાણા વચ્ચે. અને તેનું ઉદ્ઘાટન 16મી એપ્રિલ 1853ના રોજ થયું હતું. ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. આ એક સંદેશા વ્યવહારની એક પદ્ધતિ હતી. એ હમણાં થોડાક સમય પહેલાં એ તારની જે સેવા છે એ સેવા બંધ કરવામાં આવી છે ભારતમાં. એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. આ સમયે ટપાલ પહોંચાડવાની ફી જે છે એ વસૂલ કરવામાં આવતી હતી. એટલે તમે ટપાલ લખો, ટપાલને જે પહોંચાડવા માટેનો જે ખર્ચ છે એ ખર્ચ વસૂલ કરવામાં આવતો હતો અંગ્રેજો દ્વારા. ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા. એટલે જે ટપાલના જે દરો હતા એટલે એનો જે ચાર્જ એ ચાર્જ મોકલનારે ચૂકવવાને બદલે જે ટપાલ મેળવનાર છે, આપણે જેને કાગળ લખ્યો હોય એ કાગળ મેળવનાર વ્યક્તિએ એ જે ખર્ચ છે એ ફી એ ચૂકવવી પડતી હતી. અને એમાં પણ જુદા જુદા જે પ્રદેશો છે, કોઈ અંતરિયાળ વિસ્તાર હોય, દૂરનો વિસ્તાર હોય અને નજીકનો વિસ્તાર હોય, તો એનો જે ચાર્જ છે, એની જે ફી છે એ અલગ અલગ રહેતી હતી. આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. એટલે આપણા દેશમાં જે કંપની શાસન એટલે અંગ્રેજોનું જે શાસન હતું એના અનેક અવરોધો હતા, અનેક મુશ્કેલીઓ, અનેક અડચણ હતી. એમ છતાં પણ આપણો સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. અને તાર, ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધા પણ શરૂ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજ સમયના આપણા શહેરો, આપણા ગૃહ ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો વિશેની માહિતી આપણે મેળવી.